નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું દ્વારકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પડા દ્વારા કાળા પટ્ટા બાંધીને વિરોધ કરાયો। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારકામાં આવીને અને ભગવાન દ્વારકાધીશની સામે નાક રગડે અને તેમને માફ કરાય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી બાબતે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો। થોડા દિવસ અગાઉ સમસ્ત ગુગડી બ્રાહ્મણ સમાજ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી જ્યારે પ્રતિક ધરણા પર ઉતરશે અને ગુગડી બ્રાહ્મણ સમાજ વિરોધ કર્યો। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्। जय દ્વારકાધીશ મંદિરમાંથી હું દિવ્યાંગ વાયડા મારા સમસ્ત પંડા ભાઈઓ સાથે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક સંતો છે જે બફાટ કરે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાહિત્યોમાં જે આપણા સનાતન હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાનજનક ટિપ્પણીઓ લખેલી છે અને વારંવાર આવા ટિપ્પણીઓના લખાણને એના સંતો સાર્થક કરવાની નાકામ કોશિશ કરી રહ્યા છે। તો એમના વિરોધમાં આજે અમારા સમસ્ત મંદિરના પંડા ભાઈઓએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે। અગાઉ પણ અમે મહાસભાઓ આવેદનપત્રો આપેલા છે અને હજી પણ જો સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સાધુઓને એવું લાગતું હોય કે આ કરવાથી કંઈ પણ એમનું બગાડી નહીં શકીએ તો એ યાદ રાખી લેજો કે આ આંદોલન છે એ જ્યાં લગી તમે દ્વારકાધીશ મંદિરમાં આવી અને નાક રગડીને માફી નહીં માગો ત્યાં સુધી આ આંદોલન જ્વલનને જ્વલનશીલ થતું આવશે। એની અહીંથી અમે સખત ચેતવણી દ્વારકાધીશ મંદિરમાંથી સમસ્ત પંડાઓ દ્વારા આપવામાં આવે છે। જય દ્વારકાધીશ, કૃષ્ણમ વંદે જગતગુરુ। જય દ્વારકાધીશ। આજે બધા જ ગુગડી બ્રાહ્મણોના જે યુવાન પંડાઓ છે બધા ભેગા થયા છે। એનું એક જ કારણ છે કે સ્વામિનારાયણના જે ખોટા સંતો કાળા કારનામાઓ કરે છે એની સામે બધાએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું છે। જો એવું લાગતું હોય એમને કે આ ઠંડુ પડી જશે તો એ ખોટી વાત છે। બધા જ બ્રાહ્મણો આ ત્યાં સુધી યાદ રાખશે જ્યાં સુધી દ્વારકાધીશના ચરણોમાં નાક રગડવામાં ના આવે ત્યાં સુધી। જય દ્વારકાધીશ।